કેમ છે મિત્રો, સ્વાગત છે તમારું મારા નવા વ્લોગમાં. અને આજે અમે તૈયાર થઈ ગયા છે અને હવે અમે દીવ જવા માટે નીકળી રહ્યા છીએ. સવારમાં ઠેલાને એવું બધું પેક થઈ ગયું છે. ચાલો તમને બતાડીએ. જો ઠેલા તૈયાર થઈ ગયા છે. જો મિત્રો, અત્યારે અમે તૈયાર થઈ ગયા છે ને નીકળવા જઈ રહ્યા. બીચ પહોંચી ગયા છે દીવમાં. ચાલો આપણે જઈએ. અહીંયા આખા પરિવાર સાથે અમે પહોંચી ગયા છીએ દીવમાં. જુઓ આ દીવનો અત્યારે પબ્લિક. સામે જુઓ લાઈફ જેકેટ પડ્યા છે. જુઓ તમે આ દીવના દરિયાનો નજારો. સામે જો દીવ લખેલું છે. જુઓ મિત્રો, અહીંયા મોજ પડી ગઈ છે દીવના દરિયા. જો મિત્રો, અહીંયા બોટથી ડ્રાઇવિંગ કરી રહ્યા છે દરિયાની અંદર. જુઓ તમે. અને પાણી આવ્યું અહીંયા આપણી પાસે. જુઓ દરિયાનો ધોધ બહુ છે અત્યારે અહીંયા. મિત્રો, આ દીવના દરિયા માટે એક લાઈક કરજો. કેટલો સુંદર નજારો છે જુઓ તમે. જુઓ મિત્રો, અત્યારે અમે લીંબુ સોડા બનાવી રહ્યા છીએ. ચાલો મિત્રો, આપણે સોડા પીએ. જો અહીંયા મિત્રો ઠંડી ઠંડી લીંબુ સોડા પીલી છે. જુઓ તમે. અત્યારે અમે ચક્રવર્તી બીચ તરફ જવા નીકળી ગયા છીએ. જો ચક્રવર્તી બીચનું આ લુકિંગ. જો સામે દરિયો દેખાય છે તમને. જો મિત્રો, કેટલો સરસ છે. સામે બધી રિક્ષા એવું છે. એ અહીંથી ઉપર જાય છે. આપણે હમણાં જવાનું છે ઉપર. જો મિત્રો, અહીંથી દીવનો દરિયો દેખાઈ રહ્યો છે તમને. મસ્ત વ્યૂ આવી રહ્યો છે અહીંથી. જુઓ તમે. ચાલો મિત્રો, આપણે શિપ જોવા જઈએ. શિપનું મોડલ છે અહીંયા. તમે જે પાછળ જુઓ છો ને, એ શિપનું મોડલ મૂકેલું છે અહીંયા. જુઓ તમે, આ શિપનું મોડલ છે. મિત્રો, હવે અમે નીચે જઈ રહ્યા છે દીવના દરિયાને નજીકથી માણવા. ચાલો આપણે જઈએ. જુઓ મિત્રો, દીવનો દરિયો ને બહુ આનંદ થાય છે. જુઓ તમે, કેટલો સરસ દરિયો છે. જુઓ મિત્રો, દરિયાનો નજારો. જુઓ મિત્રો, અહીંયા મોજા કેવા ઉછળી રહ્યા છે. દીવના દરિયા નજીકથી માળીને હવે અમે ઉપર જઈએ. જુઓ, ચાલો આપણે ઉપર જઈએ. મિત્રો, ગાડી આવી ગઈ છે. અમે જઈ રહ્યા છે નીચે પર.
જુઓ મિત્રો, અત્યારે અમે રિસોર્ટ તરફ જવા નીકળી ગયા છીએ. મિત્રો, અત્યારે અમે પહોંચી ગયા છીએ લેક આસા લાયન રિસોર્ટમાં. અમે રિસોર્ટ બુક કરાવ્યો હતો આવડા. જો આ વ્યૂ બહુ સારો આવે છે અહીંયા. વરસાદ આવ્યો એટલો તો એટલે માહોલ જામ્યો છે અહીંયા. જુઓ મિત્રો, રિક્ષા બધાને રૂમે પહોંચાડે છે પોતપોતાના. અહીંના જો તમને પ્લે એરિયા તમને બતાડું. અને જો અહીંયા પ્લે એરિયા છે ગાર્ડન જેવું. અને જો ત્યાં મારી બેન સાયકલ આકરી છે, મજા આવે છે. જુઓ અહીંયા તમને આંબા જોવા મળી જાય. અહીંયા બોક્સ ક્રિકેટ છે. જુઓ તમે, આપણે રમશું પણ અહીંયા જુઓ ભીનું થઈ ગયું છે વરસાદ આવ્યો તો એટલે. ચાલો મિત્રો, આપણે આગળ જઈએ. હવે આપણને અહીંયા સ્વિમિંગ પુલ જોવા મળી જશે અને અહીંથી આપણે બેઠ કહીશું. જુઓ તમે, અને આ જો લેક આસા લાયન રિસોર્ટનો સ્વિમિંગ પુલ. અહીંયા જમવાનું છે. અહીંયા એસી રૂમ છે. અહીંયા સામે તમને આ ગાર્ડન જોવા મળી જશે. આ મોટાનું સ્વિમિંગ પુલ છે અને આ નાનાનું છે. સામે રીંગઈ છે. આંબા અહીંયા તમને બહુ જોવા મળી જશે. અહીંથી બધા રૂમ ને એવું છે. ચાલો આપ મિત્રો, આપણને રૂમ મળી ગઈ છે. ચાલો તમને રૂમે બતાડી દઉં. જુઓ મિત્રો, આ ભાઈ આપણો સામાન લઈને રૂમમાં પહોંચાડી દે. મિત્રો, આપણને ફાઇનલી રૂમ મળી ગયો છે. ચાલો તેમની મુલાકાત લેવડાવું. જો આ ફેન અલગ જ પ્રકારનો છે. ઓલ આઉટ આપણને મળી જશે. જો તમે અહીંયા આ સોફો છે પણ આને બેડ બનાવી શકાય. જુઓ તમે, સરસ બેડ છે. અને આ એનો ટેલિફોન છે અને એસીનું છે રિમોટ. જો અહીંયા આપણને ટીવી જોવા મળી જાય છે અને 4 પાણીની બોટલ મળે છે આપણને. અને હેલ્પલાઇન નંબર છે ને આપણને. અને જુઓ તમને અહીંયા પાણી ગરમ કરી શકાય છે. અને મિત્રો, અહીંયા આપણને લેમન ટી અને કોફી બનાવવાનું આપ્યું છે. જો આ 2 પાણીની બોટલો છે, એને આમાં ઠલવીને ગરમ કરવાની હોય છે. અને અહીંથી આ વિન્ડો છે આનો. જુઓ તમે, અહીંયા એક આપણને કપબોર્ડ મળી જાય છે. જુઓ, સામાન રાખી શકાય. અને બાલ્કની આવી ગઈ. જુઓ તમે મિત્રો, હવે અમે જમવા જઈએ. જમી લીધું છે ને હવે અમે કપડાં પહેરીને નાવા જઈએ. બધાએ નાહી લીધું છે. અહીંયા ત્યાં ફોટોગ્રાફી હાલે છે. જુઓ તમે, વાહ, વ્હાઈટ ગુલાબ. જુઓ મિત્રો, આ પ્રીમિયમ વિલા છે. સામે પુલ છે. ચાલો મિત્રો, આપણે પુલ વિલા જોઈ આવીએ કેવું છે. પ્રીમિયમ છે. જુઓ મિત્રો, પ્રીમિયમ વિલા છે. અમે ઉપર જઈએ છીએ. ત્યાં જોવાનું લોકેશન છે. જો સામે તમને મોર દેખાઈ રહ્યો છે. કહે છે કે બોક્સમાં જવું છે, તો ચાલો આપણે જઈએ. મિત્રો, આ બોક્સ અમે રમવાનું ચાલુ કરી દીધું છે. મિત્ર, બોક્સ ક્રિકેટમાંથી રમી લીધું છે ને. અને હમણાં આપણે આદિવાસી ડાન્સ કરવા આવવાના છે અહીંયા ફાયર શો ને. આપણે બહુ મજા આવશે. જો બતાડીશું તમને. મિત્રો, આદિવાસી આવી ગયા છે, તેને ડાન્સ કરવાનું શરૂ કરી દીધું છે. ચાલો આપણે તેને નિહાળીએ.
અમે આદિવાસી ડાન્સ બહુ મજા આવી ગઈ હતી અને અત્યારે હવે અમે ખાઈ લીધું છે. મિત્રો બધાને ઊંઘ આવતી હતી એટલે હવે અમે રૂમ તરફ જઈએ છીએ. એટલે આજનો વ્લોગ અહીં જ પૂરો થઈ છે. ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો.